હોય તો ધ્યાનમાં ના આવે. મને હમણાં કીધું WHO ના કેટલાક અહીંયા લોકો ફરવા માટે આવ્યા હતા, એમણે કીધું કે એક સહકારી ડેરી આવું કરી શકે. મેં કીધું હા, મનમાં જો દ્રઢ ઈચ્છા શક્તિ હોય તો ડેરી પણ કરી શકે. એમણે કીધું દેશની બીજી ડેરીઓ પણ આવું કરશે તો કેટલા લોકોનું પ્રાણ બચી શકાશે. મેં કીધું બનાસે ચીલો ચૂક્યો છે, આવનારા સમયમાં દેશની બીજી ડેરીઓ પણ આવું કરશે અને માતાઓ બહેનોના પ્રાણ બચાવવાનું કામ કરી શકશે. તો બધા કામ રાત દિવસ આપણો સ્ટાફ કરે છે, આપણા કર્મચારીઓ કરે છે, ગામની મંડળીથી કરી બધી ટીમ આ કામ કરે છે. તો એમને ગાળો ખાવી પડે છે. તો કેટલીક જગ્યાએ તો એમને નફ્ફટ જેવા શબ્દો વાપરે છે. અપમાન એક કોઈ ડેરીના કોઈ કર્મચારી અધિકારીનું નથી, એની સાથે જોડાયેલી લાખો લાખો માતાઓ બહેનો છે, એમને આ ગાળો બોલે છે. કોઈને રાજનીતિ કરવી હોય તો કરે, એમને ચૂંટણીમાં લડવું હોય તો લડે, ચૂંટણીના મુદ્દા જે તે પક્ષના હોય તો ચલાવે, પરંતુ તમે વગર વાંકે વગર ગુને મારી લાખો માતાઓ બહેનો જે દૂધ ભરાવે છે એમને ગાળો બોલવાનું કારણ શું? એની સાથે જે અમારા કર્મચારી અધિકારીઓ કામ કરે છે એમને ગાળો બોલવાનું શું કારણ? તો સમજાવો. તમે સારું કોઈનું કરી ન શકો તો કઈ નહીં, પરંતુ જે સારું કરે છે એને તમે અપમાનિત કરવાનું શું કામ કરો છો? આ પુરુષાર્થના કારણે મારી બનાસની માતાઓ બહેનો જે મહેનત કરી છે, માત્ર ગુજરાત નહીં દુનિયાભરની અંદર બનાસની બહેનોનો જે ડંકો વાગે છે, દીકરીઓ તમારો જે ડંકો વાગે છે ને, આ આખા દેશની અંદર નહીં, આખા ભારત દેશની અંદર બનાસની માતાઓ બહેનો કે જેણે જે પુરુષાર્થ કર્યો છે એનું બહારના દેશો આવીને નોંધ લેવા આવે છે. તો આપણે એના માટે સારા શબ્દો જો આપણે ના બોલી શકીએ તો કઈ વાંધો નહીં, પરંતુ એના માટે નફ્ફટને આવા શબ્દો બોલીને અપમાન કરવું મને લાગે છે કે રાજનેતાઓને શોભે નહીં. એમને જે રાજનીતિ કરી હોય કરે, પરંતુ માતાઓ બહેનોનું જે અપમાન કરે છે એ બાબત ઠીક નથી. તમને આ વાત ધ્યાનમાં આવે છે બધાને? બહેનો આ જે બોલે છે સારું નથી એવું તમને લાગે છે તો તમે જવાબ આપશો? બધા પૂરો જવાબ આપશો? બધા જો આપવાના હોય તો એક વખત તાળી પાડીને બોલો ભારત માતા કી. આનો જવાબ તમારે તમારી રીતે તમારી ભાષામાં આપવો પડે, અને એ લોકશાહીની અંદર ગાળાગાળી કરીને નહીં. એ જે ગાળાગાળી કરે છે એ કોઈના માટે અપમાનજનક શબ્દ બોલે છે. આપણે કોઈ અપમાનજનક શબ્દ બોલવાનો નહીં. કેમ? આપણા એ સંસ્કારો છે, બનાસની માતાઓ બહેનોના એ સંસ્કારો છે, એ કોઈના માટે પણ અપમાનજનક શબ્દ ના બોલે. બનાસની દીકરીઓ તો બોલતી હોય